નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। અષાઢી બીજના પાવન દિવસે મરોલી માછી સમાજ ઓખા સ્પેશિયલ યંગસ્ટાર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ પંચાયત હદ વિસ્તારના 18 જેટલા મંદિરોમાં ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। છેલ્લા 5 વર્ષથી માછી સમાજના યુવાનો દ્વારા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મંદિરોમાં ધજા ચડાવવામાં આવે છે। યંગસ્ટાર યુવા મંડળ મરોલી માછી સમાજ દ્વારા ગામના તમામ મરોલી ગામના પંચાયત જેવાળા 18 મંદિરના ધજારોહણનો કાર્યક્રમ કરવામાં આવે છે। એમના છેલ્લે કારબેર મંદિર ધજારોહણ કરવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં છે। એમનું તમામ આયોજક આ દિપેશભાઈ તરફથી એમના યંગસ્ટાર મિત્ર તરફથી કરવામાં આવે છે। મરોલી માછી સમાજ વતી અમે યંગસ્ટાર થઈને છેલ્લા 5 વર્ષોથી આ બધા અમારા યંગસ્ટારો છે બધા એ વતી ધજાનું આયોજન કરવામાં આવેલ છે। મરોલીમાં અંદર 18 મંદિરોનું નિર્માણ થયું છે, ત્યાં દર વર્ષેને જેમ છેલ્લા 5 વર્ષોથી અત્યારે આ આયોજન થતું છે। આજે અષાઢી બીજના પાવન દિવસે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ભક્તો દ્વારા જગન્નાથ ભગવાનની પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 3 ગણેશ મંદિર ખાતે ભગવાન જગન્નાથની પૂજા અને આરતી બાદ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઉમરગામ સોરસુંબા રેલવે ઓવરબ્રિજના નિર્માણ બાદ સર્વિસ રોડની કામગીરીમાં વેઠ ઉતારાતા એસટી બસની સુવિધા ખોરંભે પડી છે। સાંકડા સર્વિસ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। અગાઉ ઉમરગામ રેલવે સ્ટેશન સુધી મહારાષ્ટ્ર તરફથી બસોની આવાજાહી જોવા મળી રહી હતી, પરંતુ સાંકડા સર્વિસ રોડના કારણે મહારાષ્ટ્ર તરફની બસોના રૂટ બંધ કરી દેવાયા છે। હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર તરફથી આવતા કામદારો ખાનગી વાહનો ઉપર નિર્ભર જોવા મળી રહ્યા છે। સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નિર્મલ દુધાની, પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈ, સેક્રેટરી સતીશભાઈ પટેલ સહિતના સભ્યોએ જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી જીઆઈડીસીએ એસઆઈએ હોલ અને નોટિફાઈડ કચેરી માટે 23 વર્ષ પૂર્વે પ્લોટની ફાળવણી કરી હતી તે અંગે તેમજ એસ્ટેટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીન, સીઈટીપી માટે બાકીની જમીન સહિતના પડતર પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી। દમણ નારાયણ પાર્ક વિસ્તારમાં શાલીમાર બિલ્ડિંગની સામે વીજ કરંટ લાગતા એક ગાયનું મોત નીપજવા પામ્યું હતું। 10 દિવસ અગાઉ આ જ વિસ્તારના એક ઘરના કમ્પાઉન્ડ ગેટમાં કરંટ લાગતો હોવાનું સ્થાનિકોએ અનુભવ્યું હતું। સ્થાનિકોએ સાંસદ ઉમેશ પટેલને જાણ કરતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તેઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। સાંસદ ઉમેશ પટેલે ગૌમાતાના મોત અંગે દુઃખ વ્યક્ત કરી વીજ કંપનીના કર્મચારીઓને આડે હાથે લીધા હતા। સાથે જ સ્થાનિક વિસ્તારના લોકોને સાવચેતી રાખવા માટે જણાવ્યું હતું। વીજ કંપનીની બેદરકારી હોવાનું જણાવી अधिकारियों आड़े हाथे लीधा था। ये जो इंसिडेंट हुआ है वो टोरेंट पावर की बेदरकारी की वजह से ही हुआ है। ये जो किस्सा है ये हमारे जो पड़ोसी लोग हैं यहाँ पर रहने वाले लोगों ने बताया कि ये जब से खोदा है तब से अंदर वो वायर का जो वायर गया होगा वो खोद कर इन लोगों ने छिले हुए वायर को टूटे हुए वायर पे ही ये वापस भरकर निकल गए। अब ये संचालन जो है टोरेंट पावर का, ये जो इलेक्ट्रिक है या दूसरे पावर्स वाले हैं या फिर ये पीडब्ल्यूडी वाले हैं, जब खोदे तो वो सब होने चाहिए। जब मैंने टोरेंट पावर वालों को पूछा कि भाई खोदे थे तब आप कहाँ थे, तो बोले हमें बुलाते ही नहीं है। अब प्रशासक महोदय जी ऐसे ही विजिट करने निकल पड़ते हैं, जैसे प्रतिनिधियों को नहीं पूछते, वैसे उनके वहाँ से गुजरात से आयात करके लाए गए यहाँ पर कॉन्ट्रैक्टर, वो अपने आप को ही प्रफुल्ल भाई समझते हैं, किसी को मानते ही नहीं है। ना दमन दीव के विद्युत विभाग के में अधिकारियों को मान रहे, ना यहाँ के दूसरे विभाग में काम करने वाले इंजीनियरों को मानते हैं। तो उनकी वजह से आज गौ माता का तो बलिदान हुआ है। अगर ये बलिदान नहीं देती तो कोई ना कोई बच्चा या ये पड़ोसी एक नहीं काफी सारे हाथ शिकार हो सकते थे। तो मैं तो भगवान से प्रार्थना करता हूँ कि इस बारिश के मौसम में हमारे दमन दीवासियों की भगवान रक्षा करे, क्योंकि कहीं भी कुछ भी हो सकता है। ये तो भगवान की असीम कृपा है और गौ माता ने अपनी जान की बलिदान देके हमें ही बचा लिया। सोचो कि आप में से कोई अगर ऐसा होता तो क्या होता, एक की जगह कितनी जानें भी जा सकती थी। तो ऐसी वारदात को रोकने के लिए दमन निवासियों को भी जागृत होना पड़ेगा। ऐसा खोदकाम हो तो ऐसे ही खोदने मत दीजिए। जब काम पूरा ना हो, लाइट वाला ना हो, गैस वाला ना हो,
पीडब्ल्यूडी वाला ना हो तो खोदने ना दे। વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તારમાં જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે, પરંતુ જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અત્યારે વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે। વલસાડના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને તેને જોવા માટે પ્રકૃતિ પ્રેમીઓના ટોળેટોળા ઉમટી રહ્યા છે। જિલ્લાના વિલ્સન હિલ, શંકરધોધ સહિત ધરમપુરના જંગલ વિસ્તારમાં ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રકૃતિ પ્રેમીઓના ટોળેટોળા જોવા મળ્યા હતા। ચોમાસું શરૂ થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા હિલ સ્ટેશન જવાનું વધારે પસંદ કરે છે। ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકોમાં વિલ્સન હિલ અને શંકરધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। વર્તમાન સમયમાં ચોમાસાની ઋતુમાં વાદળો સાથે વાતો કરતા વિલ્સન હિલના ડુંગર, ધોધ અને ઝરણાઓએ પ્રકૃતિ પ્રેમીઓનું મન મોહી લીધું છે। વિલ્સન હિલના ડુંગરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળી રહી છે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।